કેમ છો મિત્રો? મજામાં ને? તો આજે આપણે વાત કરશું 25 અને 26 ડિસેમ્બરના કરંટ અફેર વિશે, જેમાં આપણે જે પણ ટોપિકનું ડિસ્કશન કરીએ છીએ એનું લિસ્ટ તમે જોઈ શકો છો. આમાં એક K4 મિસાઇલ પણ આપણે ડિસ્કસ કરવાના છીએ, જે આમાં લિસ્ટમાં નથી. ચલો આપણે શરૂઆત કરીએ. તો પહેલો કરંટ અફેરનો ટોપિક છે કે જાટ સમુદાયે એમની એક પંચાયત દરમિયાન જે પરણિત મહિલાઓ છે અને જે દીકરીઓ છે એમના ઉપર સ્માર્ટફોન યુઝ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તો આ અત્યારે બહુ ચર્ચિત પોઈન્ટ છે. યુપીએસસી, જીપીએસસી, ક્લાસ 3, પીએસઆઈ કોન્સ્ટેબલ, તલાટી દરેક પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આપણે આગળ એ પણ ચર્ચા કરીશું કે આ પ્રશ્ન પૂછવાનું કારણ શું હોઈ શકે. હવે રાજસ્થાનમાં એક જિલ્લો છે ખાનપુર, એની આજુબાજુ 15 જેવા ગામડાઓનો એક સમુદાય છે, જેને સુધામંતા પટ્ટી પંચાયત કહેવામાં આવે છે. મતલબ જે પંચાયત યોજાય છે એને નામ સુધામંતા પટ્ટી પંચાયત નામ આપવામાં આવ્યું છે. આ પંચાયતે એક અજીબ નિર્ણય લીધો કે જે પરણિત મહિલાઓ છે, મતલબ જે ઘરની વહુઓ છે અને જે કુંવારી યુવતીઓ છે કે દીકરીઓ છે, તેઓ જાહેરમાં કે સામાજિક પ્રસંગોમાં સ્માર્ટફોન વાપરી નહીં શકે. મતલબ કોઈ બી મોબાઈલ કે જેમાં કેમેરો આવે છે, જેમાં સોશિયલ મીડિયા ફીચર આવે છે, એ કોઈ સામાજિક પ્રસંગોમાં આવું કોઈ પણ વસ્તુ ડિજિટલ યુઝ કરી શકશે નહીં. તેઓએ આગળ એવું ઉમેર્યું કે તેમને સ્માર્ટફોનની જગ્યાએ કીપેડ વાળો ફોન વાપરવો તો વાપરી શકે, કે જે પહેલા જેવો આપણે નોકિયાના ફોન આવતા હતા સાદા કી વાળા, એવા સિમ્પલ ફોન. એમને એવું માર્ક કર્યું છે જે સમુદાય છે એમને, કે આનાથી બાળકોની આંખો ખરાબ થાય છે, ઘરનું વાતાવરણ ડોરાય છે, સામાજિક પરિસ્થિતિ ખરાબ બગડે છે, આંતરજ્ઞાતિઓ વિવાહ થાય છે. હવે આ પ્રતિબંધ માત્ર મહિલા ઉપર જ મૂકવામાં આવ્યો છે. તો એક લિંગ ભેદ જેવો પ્રશ્ન સર્જાય છે, અને પુરુષો પર કોઈ પ્રતિબંધ નથી. કે પુરુષ ભાઈ 10 વર્ષનો તો બી સ્માર્ટફોન યુઝ કરી શકે, મેરિડ ના હોય તો બી સ્માર્ટફોન યુઝ કરી શકે. પ્રતિબંધ તો માત્ર દીકરીઓ પર છે. તો તમામ રાજસ્થાનની જાત મહિલાઓ એનો વિરોધ નોંધાવ્યો છે. અને અત્યારે હાલની અપડેટ જોઈએ, પંચાયતે આ વિવાદ આદેશ પાછો ખેંચી લીધો છે, પણ બહુ ચર્ચાનો વિષય બન્યો હતો. હવે જ્યારે તમે કોઈ સ્ત્રીઓ ઉપર સ્પેસિફિક કોઈ પ્રતિબંધ મૂકો છો, એનાથી સૌથી જ પહેલા આપણે ભારતીય બંધારણ જે આપણને હકો આપેલા છે એનું ઉલ્લંઘન થાય છે. ભારતના બંધારણ આપણને થોડા મૂળભૂત હકો આપે છે, એનું ઉલ્લંઘન થાય છે. એમાં મુખ્યત્વે 14, 19 અને 21 છે, અને એની સિવાય બી 15 અને 21 નો પણ સમાવેશ થાય છે. જેમાં અનુચ્છેદ 14 છે એ આપણને એમ કહે છે કે દરેક માણસ છે, અથવા જો એ સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ બી માણસ હોય, એ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાની રીતે સમાનતા પ્રાપ્ત કરે છે. તો માત્ર સ્ત્રીઓ પર પ્રતિબંધ મૂકવો એ બંધારણ અનુચ્છેદોનું ઉલ્લંઘન છે. અનુચ્છેદ એ પાયાનો એવો હક આપણને આપે છે, એક સમજૂતી છે કે આપણને આ હક મળવા જ જોઈએ. જો એક આપણને ના મળે તો આપણે કોર્ટમાં એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આપણે આપણો હક મેળવી શકીએ છીએ. પછી એક અનુચ્છેદ 19 છે, જે અભિવ્યક્તિની આઝાદી આપે છે. અભિવ્યક્તિની આઝાદી એટલે કે તમારી વાણી, તમારી વાતો, તમારી ઈચ્છાઓ જેવા વિચારો વ્યક્ત કરવા માટે તમે કોઈ સાધનનો ઉપયોગ કરી શકો છો. જો તમને સ્માર્ટફોન યુઝ કરતા રોકવામાં આવે છે તો મતલબ તમારી અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવામાં આવે છે. તો એ પણ એક બંધારણીય અનુચ્છેદનું ઉલ્લંઘન થયું, જે અનુચ્છેદ 19 છે. એક બીજો મુખ્ય છે અનુચ્છેદ 21, જે જીવન જીવવાની અને શારીરિક અને માનસિક સ્વતંત્રતા આપે છે, કે તમારે તમારું જીવન કઈ રીતે જીવવું, તમારા અંગત જીવનમાં તમારે શું કરવું, તમારી પ્રાઇવેસી કઈ રીતે ધ્યાનમાં રાખવી, તમારે સ્માર્ટફોનનો ઉપયોગ કરવો કે ના કરવો, એ તમારો પોતાનો અધિકાર છે. જે અનુચ્છેદ 21 આપણને હક આપણને મળે છે. જો આપણે આ આદેશનું પાલન કરીએ કે સ્માર્ટફોન યુઝ નથી કરવાનો, તો એ અનુચ્છેદ 21 નું ઉલ્લંઘન છે.
પાછી એ અનુચ્છેદ 21A માં સેક્શન 19 કરીને બી છે, જે શિક્ષણનો અધિકાર આપે છે. તો અત્યારે સ્માર્ટફોનમાં ઘણી શૈક્ષણિક માહિતીઓ આપણને ઉપલબ્ધ થાય છે અને ઘણીવાર આપણે સ્માર્ટફોનથી પણ શિક્ષણનો અભ્યાસ કરીએ છીએ, જે રીતે તમે અત્યારે કરી રહ્યા છો. તો આમાં એક અનુચ્છેદનું ઉલ્લંઘન થાય છે. હવે પણ આ પ્રશ્ન કેમ અત્યારે હતો? પરીક્ષા હવે આગળના ટોપિકની ચર્ચા કરી. સમુદ્ર પ્રતાપ જહાજ છે એ ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે બહુ જ મહત્વ ધરાવે છે. જો તમને આઈડિયા હોય કે 1971નું ભારત પાકિસ્તાન યુદ્ધ થયું પછી ભારતને કેવા દળની જરૂર પડી, જે માત્ર યુદ્ધ સમયે નહીં પણ શાંતિના સમયે પણ આપણા દરિયા કિનારાની રક્ષણ કરી શકે. અને આ રક્ષણ કરવા માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડની રચના કરવામાં આવી. અને આ દળનું સૂત્ર છે વયમ રક્ષામાં, મતલબ અમે રક્ષા કરીએ છીએ, તમે શાંતિથી સુઈ જાઓ. ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે સમુદ્ર પ્રતાપ એક માત્ર જહાજ નથી, પણ એક ભારતની ટેકનિકલ પ્રગતિનું પ્રતીક છે. આ ટોટલી સ્વદેશી પ્રોડક્ટ છે. બરાબર. એનું મુખ્ય કાર્ય છે પર્યાવરણની રક્ષા કરવી. જ્યારે દરિયામાં વિશાળ જહાજોમાંથી તેલ ઢોરાય છે ત્યારે દરિયાઈ જીવસૃષ્ટિ જોખમમાં મુકાય છે. તો આ સમુદ્ર પ્રતાપ જહાજ પાસે એવી ટેકનોલોજી છે કે જે થોડી જ મિનિટોમાં જે દરિયાની ઉપર ક્રૂડ ઓઇલ કે કોઈ બી કેમિકલ ઢોરાયું હોય છે એ સાફ કરી શકે છે. મતલબ કોઈ જહાજ ભારતથી શ્રીલંકા જાય છે, જેમાં આપણે ક્રૂડ ઓઇલ મોકલીએ છીએ, દરિયામાં અધ વચ્ચે જહાજ પહોંચ્યું અને ક્રૂડ ઓઇલ લીકેજ થયું, તો દરિયામાં જે ક્રૂડ ઓઇલ ઢોરાય છે કે કોઈ ટાઈમે અગ્નિ લાગે છે કે આગ લાગે, કોઈ જેવા પ્રસંગ બને છે, તો આ જહાજ છે ઇઝીલી જ એમને હેલ્પ કરી શકે છે. એમના પ્રશ્નોનું જે સમસ્યા હોય ઇઝીલી સોલ્યુશન એમને લાવી શકે છે. બીજી રીતે આપણે કહીએ કે એક સુરક્ષા ઘેરો પૂરો પાડે છે ભારતીય દરિયા કિનારાને. ભારતની ત્રણેય બાજુ સમુદ્ર આવેલો છે, તો સમુદ્રની ત્રણેય સીમા ઉપર સમુદ્ર પ્રતાપ જહાજ આપણને સેવા આપે છે. અને સમુદ્ર તટની જે બહારનો ઘેરો છે, જે ઇન્ડિયન કોસ્ટગાર્ડની રેન્જની બહાર આવે છે, જે ઇન્ડિયન નેવી દ્વારા કવર કરવામાં આવે છે. આગળના ટોપિકની ચર્ચા કરીશું. બીજી થોડી વસ્તુ જોઈ લઈએ આમાં જે બાકી રહી ગયું. આપણે સ્વાઇડ સ્વીપિંગ આર્મ્સ આપે છે કે ચાલુ જહાજે દરિયાની સપાટી પરથી તેલ એકત્ર કરવાની ક્ષમતા છે. જેમ આપણે ગાડી સાફ કરીએ છીએ તો એમાં વેક્યુમ આવે, એ રીતે આમાં સાઇડ સ્વીપિંગ આર્મ્સ આપેલા છે કે જહાજ ચાલતું જાય અને દરિયાની સપાટી પર જે તેલ ઢોળાયું હોય એ તેલ એમાં ખેંચાઈ જાય અને શિપમાં કોઈ એક જગ્યાએ એકત્ર કરવામાં આવે છે. આ જહાજમાં એક લેબોરેટરી આપવામાં આવી છે કે સમુદ્ર તટ પરથી જે બી કેમિકલ એમને કલેક્ટ કર્યું છે તેનું એમને એનાલિસિસ કરી શકે છે અને તપાસ કરી શકે છે અને સરકારને જાણ કરી શકે છે કે આ કયા પ્રકારનું કેમિકલ છે, એનાથી કયું નુકસાન થાય છે, જેવી દરેક ફેસિલિટી આમાં લેબોરેટરીમાં અવેલેબલ છે. બીજી હાઈ કેપેસિટી ફાયર ફાઇટિંગ સર્વિસ આપે છે. જો સમુદ્રમાં આગ લાગી હોય તો એમને ઓગાળવા શક્તિશાળી વોટર કેન્સ બી તેમની પાસે અવેલેબલ છે કે તે ઇઝીલી કોઈ પણ પ્રકારની આગ લાગે તો એનો સામનો કરવા સક્ષમ હોય. આગળના ટોપિક ચર્ચા કરીએ. હવે આપણે ચર્ચા કરીએ બ્લુબર્ડ બ્લોક 2 સેટેલાઇટ, જે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલો કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. ગુજરાતીમાં કહીએ તો સંચાર ઉપગ્રહ સેટેલાઇટ. અત્યાર સુધીનો સૌથી ભારે, સૌથી હેવી સેટેલાઇટ, જે ઇસરોએ લોઅર અર્થ ઓર્બિટમાં લોન્ચ કર્યો છે. અમેરિકાની એક કંપની છે ETS, એ કંપની માટે આ કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવેલો છે, જે માટે LVM-3 લોન્ચરનો યુઝ થયો છે. LVM નું ફૂલ ફોર્મ છે લોન્ચ વ્હીકલ માર્ક. પૃથ્વીની લોઅર અર્થ ઓર્બિટમાં મોસ્ટલી કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે છે. લોઅર અર્થ ઓર્બિટ એટલે શું? લોઅર અર્થ ઓર્બિટ એટલે પૃથ્વીની નજીકનો 200 કિલોમીટરથી 2000 કિલોમીટરની રેન્જ સુધીનો વિસ્તાર, જેને લોઅર અર્થ ઓર્બિટ કહેવામાં આવે છે.
ઈસરો આ પહેલા પણ ઘણા ઉપગ્રહો લોન્ચ કરી ચૂક્યું છે. ઈસરોનું ફૂલ ફોર્મ તો ખબર છે ને, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 1969માં થઈ હતી. આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ રાખજો. ઈસરોની સ્થાપના 1969માં થઈ હતી, જેનું હેડક્વાર્ટર કર્ણાટકના બેંગ્લોરમાં આવેલું છે. જે આ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે ને, એ ડાયરેક્ટ સ્માર્ટફોન અને બ્રોડબેન્ડને કનેક્ટિવિટી પૂરી કરવાનું સેવા આપે છે. આગળનો પોઈન્ટ છે તાંજોર પેઇન્ટિંગ અથવા તંજાવુર પેઇન્ટિંગ. અત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની એક પેઇન્ટિંગ રાખવામાં આવ્યું છે, જે તંજાવુર શૈલીનું છે અને જે એના 3D લુક માટે બહુ જ ચર્ચાના વિષય બન્યો છે. તંજાવુર પેઇન્ટિંગ એટલે શું? એટલે આપણી ભાષામાં જો સમજીએ ને, એક લાકડાની ફ્રેમ હોય ને ફ્રેમ ઉપર એક કાગળ રાખવામાં આવે અને એની ઉપર જે પેઇન્ટિંગ કરવામાં આવે ને એને તંજાવુર પેઇન્ટિંગ કહેવામાં આવે છે, કે તંજાવુર પેઇન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ તંજાવુર પેઇન્ટિંગની શરૂઆત ચોલ સામ્રાજ્ય દરમિયાન થઈ અને એનો વિકાસ છે એ વિજયનગર સામ્રાજ્ય અને મરાઠા શાસનકાળમાં આગળ વધ્યો. એમાં મુખ્યત્વે સોનાનો વરખ હોય છે, જેની સૌથી મોટી વિશેષતા છે. જેમાં જાત જાતના પાતના કિંમતી હીરા માણેક અને અન્ય રત્નોનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્યત્વે હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો એ જ તંજાવુર પેઇન્ટિંગમાં બનાવવામાં આવે છે. અને એના સેન્ટરમાં શ્રી કૃષ્ણ ભગવાન છે. એ મોટા ભાગના ચિત્રો કૃષ્ણ ભગવાનના ચિત્રો હોય છે. રામ દરબાર અને દક્ષિણ ભારતના દેવી દેવતાના ચિત્રો પણ મોટા પાયે બનાવવામાં આવે છે. હવે આગળનો ટોપિક છે EILA. EILA એ IIT-ના દિલ્હીના સંશોધકો દ્વારા બનાવવામાં આવેલું એક સંચાલિત પ્લેટફોર્મ છે, જેનું ફૂલ ફોર્મ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ આસિસ્ટન્ટ. આમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને એક લેબ આસિસ્ટન્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જે ભારતમાં પ્રથમ વખત બન્યું છે. વૈજ્ઞાનિકોને મદદ કરશે અને અમુક પ્રયોગો એમની જાતે કરશે. આ પ્લેટફોર્મ છે ને, અમુક પ્રકારના પરીક્ષણો કરવા હોય તો પરીક્ષણો જાતે કરી શકે છે આ પ્લેટફોર્મ, અને પરિણામની કમ્પેરિઝન બી જાતે કરી શકે છે. અને બહુ જ મોટા પ્રમાણમાં પ્રયોગો કરવા હોય તો પણ પ્રયોગો કરીને એની માહિતી આપણને ઝડપથી શોધી આપે છે. આગળના ટોપિકની આપણે ચર્ચા કરીએ. કિલીમંજારો પર્વત. કિલીમંજારો પર્વત છે ખંડ આફ્રિકામાં આવેલો છે અને તાન્ઝાનિયા દેશમાં આવેલો છે. તે આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત છે. તેમાં વિશ્વમાં સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ છે અને હિમાલયન પર્વતમાળામાં છે. સેમ રીતે આફ્રિકામાં સૌથી ઊંચો પર્વત કિલીમાંજારો પર્વત છે. અને જો પ્રશ્ન એ રીતે પૂછાય કે વિશ્વનો સૌથી ઊંચો ફ્રી સ્ટેન્ડિંગ પર્વત કયો, તો કિલીમાંજારો પર્વત જવાબ આવે. ફ્રી સ્ટેન્ડિંગ પર્વત એટલે શું? એવો પર્વત કે જે કોઈ પણ પર્વતમાળાનો ભાગ નથી પણ એકલો ઊભો છે, જેને કિલીમાંજારો પર્વત છે એ આ શ્રેણીનો પર્વત છે. એક બીજા ટોપિક વિશે બી વાત કરીએ, કે ફોર મિસાઇલ. કે ફોર મિસાઇલ, એ ફોર મતલબ કલામ ફોર. કે ફોર મિસાઇલ છે ને એક SLBM ટાઈપની મિસાઇલ છે. હવે SLBM એટલે શું? કે સબમરીન લોન્ચેડ બેલાસ્ટિક મિસાઇલ. એવી મિસાઇલ જે સબમરીનમાંથી છોડવામાં આવે. તો એ અંતર્ગત જે બી મિસાઇલ બને છે એને K4 મિસાઇલ અંતર્ગત મિસાઇલ બની છે એમ કહેવામાં આવે છે. K4 મિસાઇલની રેન્જ છે 3500 કિલોમીટર સુધીની, જે ભારતમાં અરબી અને બંગાળની ખાડીના વિસ્તારને સુરક્ષિત કરે છે. આની ડિઝાઇન છે એ DRDO દ્વારા તૈયાર કરવામાં આવી છે.
DRDO નું ફૂલ ફોર્મ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આ મિસાઇલનો મુખ્ય ઉપયોગ છે પરમાણુ શસ્ત્રો લઈ જવા માટે સક્ષમતા હોવી, પાણીની અંદર રહીને સબમરીનમાંથી સચોટતાથી છોડી શકાય, અને તે ખાસ કરીને ભારતની જે સબમરીનની શૈલી છે અરિહંત, અરિઘાત અને અરિદમન, એમની માટે K4 મિસાઇલ બનાવવામાં આવે છે જે પરમાણુ સક્ષમ હોય છે. હવે અરિહંત સબમરીન છે 2016માં લોન્ચ થઈ છે. અરિઘાત છે 2024માં, અને રિસેન્ટલી અરિદમન લોન્ચ થઈ જે 2025માં લોન્ચ થઈ છે. તો આ હતું છેલ્લા 2 દિવસનું કરંટ અફેર. બીજા કરંટ અફેર સાથે મળશું ટૂંક જ સમયમાં. થેન્ક યુ.